હવે આગળ વાત જનનાયકની। નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે એક એવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે જે ભારતીય રાજનીતિમાં સુવર્ણ અક્ષરે લખાશે। આ રેકોર્ડ એટલે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત શાસન કરવાનો સૌથી લાંબો કાર્યકાળ। આવતી 10 જૂને નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પ્રધાનમંત્રી બની જશે। આ અગાઉ જવાહરલાલ નહેરુએ ચૂંટાયા બાદ સતત 4398 દિવસ પ્રધાનમંત્રી તરીકે શાસન કર્યું હતું। જોકે 9 જૂને રાત્રે 12 વાગતા જ નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયા બાદ સતત 4399 દિવસ શાસન કરનાર પહેલા પ્રધાનમંત્રી બની જશે। નોંધનીય છે કે 17 એપ્રિલ 1952ના દિવસે પહેલી લોકસભા ચૂંટણી થઈ હતી। પહેલી લોકસભા 13 મે 1952ના દિવસે મળી હતી અને ચૂંટાઈને પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુએ એ જ દિવસે શપથ લીધા હતા। ત્યારબાદ તેઓ 27 મે 1964 સુધી પ્રધાનમંત્રી રહ્યા। પ્રધાનમંત્રી મોદીએ ભારતનું ઉત્પાદન, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે અનેક મોટા નિર્ણય લીધા। મેક ઇન ઇન્ડિયાથી લઈને સ્ટાર્ટઅપ ઇન્ડિયા સુધીની પહેલોએ અર્થતંત્રને નવી દિશા આપી। એક સમય હતો જ્યારે ભારતને માત્ર ઉપભોક્તા બજાર તરીકે જોવામાં આવતું હતું। આજે ભારત ઉત્પાદન અને ઇનોવેશનનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સપનું જોયું હતું કે ભારત અને વિશ્વમાં વેચાતી વસ્તુઓની પાછળ મેડ ઇન ઇન્ડિયા લખેલું હોય અને તેને જ સાકાર કરવા માટે કેન્દ્ર સરકારે અનેક પ્રયાસ કર્યા। મેક ઇન ઇન્ડિયા 2014માં શરૂ કરાયેલા મેક ઇન ઇન્ડિયા અભિયાનનો હેતુ દેશમાં ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવાનો હતો। મોબાઈલ ઉત્પાદન, ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મોટા રોકાણ આવ્યા અને ભારત વૈશ્વિક સપ્લાય ચેનનો મહત્વનો ભાગ બન્યો। સ્ટાર્ટઅપ ઇન્ડિયા 2016માં શરૂ થયેલી સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલે યુવાનોને પોતાના વિચારોને વ્યવસાયમાં ફેરવવાની તક આપી। દેશમાં હજારો નવા સ્ટાર્ટઅપ ઊભા થયા અને લાખો રોજગારીની તકો સર્જાઈ। પ્રધાનમંત્રી મુદ્રા યોજના નાના વેપારીઓ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે મુદ્રા યોજના શરૂ કરવામાં આવી, જે અંતર્ગત જામીન વગર નાના ધંધાર્થીઓને લોન આપવામાં આવે છે। આ યોજનાએ લાખો યુવાનોને રોજગાર શોધનાર નહીં પરંતુ રોજગાર આપનાર બનાવ્યા છે। ઉડાન યોજના 2016માં શરૂ કરાયેલી ઉડાન યોજનાએ સામાન્ય નાગરિક માટે હવાઈ મુસાફરીને વધુ સુલભ બનાવી। નાના શહેરો અને દૂરના વિસ્તારોને એર કનેક્ટિવિટી સાથે જોડવામાં આવ્યા, જેના કારણે પ્રવાસન, વેપાર અને રોકાણની નવી તકો ઊભી થઈ। આમ ઉત્પાદન, ઉદ્યોગ અને નવીનતા આ 3 ક્ષેત્રમાં ભારતની નવી ઓળખ ઘડવામાં આ યોજનાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। બીજી તરફ દેશના અનેક નાના એરપોર્ટ ફરી કાર્યરત બન્યા છે અને હવાઈ મુસાફરી હવે માત્ર મોટા શહેરો પૂરતી મર્યાદિત નથી રહી।